કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 આપણે જોઈ રહ્યા હતા, રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. કહેવાય કોને રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ? એના માટે તમારે લેક્ચર નંબર 1 જોવો પડશે, બરાબર? એટલે મહેરબાની કરીને પહેલા તમે જો આ વિડીયોમાં નવા જો આવો તો પહેલા લેક્ચર નંબર 1 જોજો અને પછી જ આ બેચની શરૂઆત કરજો, બરાબર? ચલો લેક્ચર નંબર 2, ક્વેશ્ચન નંબર આવેલા આપણે 7. શું કહેવા માંગે છે તો જુઓ, Fe+H2O. જુઓ, Fe+H2O પ્રક્રિયા થઈને શું કરાવે છે? Fe3O4 પ્લસ H2. આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરશો અથવા તો યોગ્ય તબક્કા દ્વારા સમજાવો. આની અંદર સરસ મજાના આપણે તબક્કા લેવાના છે, બરાબર? એક પછી એક તમને સમજ પડવાની જ છે. હવે જુઓ, એક વસ્તુ અહીંયા આપેલી છે તમને, Fe3O4. શું આપેલું છે? Fe3O4. તો આ Fe3O4 આવે છે ક્યાંથી? તેના માટે ટૂંકી થોડીક તમને માહિતી આપું છું, એ તમારે મેળવવાની છે. આ તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો, બરાબર? ફક્ત Fe3O4 આવે છે ક્યાંથી એના માટેની થોડીક તમને હું માહિતી આપું છું. જુઓ હવે મોટા ભાગના બધા તત્વો છે પોતપોતાની સંયોજકતા કેવી છે એની નક્કી છે, પરંતુ આયર્ન છે, કોપર છે, મર્ક્યુરી છે અને લેડ છે, આ 4 તત્વો એવા છે જેની સંયોજકતા નક્કી નથી. એ મિશ્ર સંયોજકતા ધરાવે, વેરિયેબલ સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે ઓળખવામાં આવશે અને વેરિયેબલ સંયોજકતા, જેનો મતલબ એવો થાય છે કે મિશ્ર સંયોજકતા ધરાવે. કેવી સંયોજકતા ધરાવે? મિશ્ર સંયોજકતા ધરાવે. બરાબર છે? કેવી સંયોજકતા ધરાવશે? મિશ્ર સંયોજકતા ધરાવે. હવે જો એક વાત યાદ રાખજો, મિશ્ર સંયોજકતા ધરાવતા તત્વો કુલ કેટલા જોવા મળશે તમને? 4. કયા કયા જોવા મળે તો જુઓ, એક પહેલું આવશે આયર્ન Fe, બરાબર? બીજું આવશે કોપર Cu. ચલો, પહેલું કયું આવશે? Fe. બીજું કયું આવશે? કોપર Cu. ત્રીજું આવશે તમારે લઈ લેવાનું છે લેડ. કયું લઈ લઈશું? Pb. આને કહેવામાં આવે લેડ. શું કહેવામાં આવશે? લેડ. આટલી ખબર પડી, બરાબર? આ થઈ ગયા તમારા તત્વના નામ. શેના નામ છે? તત્વના નામ. હવે એની આપણે લઈ લઈશું સંયોજકતા. શું લઈ લઈશું? સંયોજકતા. સંયોજકતા લખ્યું છે, હા કે? બરાબર? ગાંધી બાપુ જેવા અક્ષર થોડાક છે, વાંધો નહીં. જુઓ, નામ બોલીશ એટલે ખબર પડશે. શું લખેલું છે? સંયોજકતા. હવે પહેલું આપેલું છે તમને, શું આપેલું છે? આયર્ન આપેલી છે. તમે ઘણી બધી વખત જોયું હશે કે આયર્ન ની અંદર આવી રીતે રોમન અંક આપેલા હોય, 2 અથવા તો કે 3. Fe એની બાજુમાં લખેલું કૌંસમાં આવી રીતે 2 અથવા તો આવી રીતે લખેલા હોય 3. તો આયર્ન ની સંયોજકતા કેટલી આવશે? 2 અથવા 3. કેટલી આવશે આયર્ન ની સંયોજકતા? 2 અથવા 3. એવી જ રીતે કોપર છે તો કોપરની સંયોજકતા 1 અથવા 2 આવે. કેટલી આવે? 1 અથવા 2. જુઓ, કોપરની અંદર 1 અને આ થઈ ગઈ બીજી. સમજ પડે? બરાબર? એવી જ રીતે આપેલું છે લેડ. લેડ એટલે તો Pb L ઉપરથી નામ આવવું જોઈએ એવું તમને થાય કે ના થાય? થાય ને? પરંતુ લેડ એટલે થશે પ્લમ્બસ. શું થશે? પ્લમ્બસ. આ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે, પ્લમ્બસ. એના નામ ઉપરથી એનું નામ આપવામાં આવેલું છે Pb, બરાબર? હવે લેડની સંયોજકતા આવશે 2 અને 4. કેટલી આવશે? 2 અને 4. પડે છે ખબર? આવડશે કે ના આવડે? આવડે ને? આટલી વસ્તુ ખબર પડી, બરાબર? હવે જો આ સંયોજકતા થઈ ગઈ, ત્યાર પછી તમારે શું જોઈએ છે? અણુસૂત્ર જોઈએ છે. અણુસૂત્ર કોની સાથે જોઈએ છે? હવે જો તમે આની અંદર જોયું, અણુસૂત્ર કોની સાથે બનાવેલું છે? ઓક્સિજન સાથે. તો ઓક્સિજનની સંયોજકતા પણ આપણને ખબર હોવી જોઈએ ને. તો ઓક્સિજનની સંયોજકતા થશે 2. કેટલી થશે? 2. આ બાજુ જોજો જરાક. ઓક્સિજન છે એ કયા નંબરનું તત્વ છે? તો કે 8મા નંબરનું તત્વ છે. કયા નંબરનું તત્વ છે? 8મા નંબરનું. જેની ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 6. કેટલી ઇલેક્ટ્રોન રચના થાય? 2 અને 6. હવે તમને ખબર છે કે બાહ્ય કક્ષાની અંદર કુલ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તેને 2 ઇલેક્ટ્રોન શું કરવાની જરૂર છે? મેળવવાની જરૂર છે. જો 2 ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે. શું મેળવે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. કેટલા મેળવે છે? 2. તો કયો ચાર્જ લાગશે? એને -2. પડે છે ખબર? બરાબર?
અથવા આની અંદર કેટલા વિદ્યાર્થીઓ એવા હશે જેને આ બધી વસ્તુમાં ખબર જ નહીં પડતી હોય, સંયોજકતા શું છે, ઓક્સિજન શું છે, હાઇડ્રોજન શું છે. તો એના માટે હું થોડુંક તમને સમજાવી દઉં. જુઓ, આ વસ્તુ તમે થોડી વાર માટે સ્કીપ કરી શકો છો, બરાબર. જેને સમજ પડે છે એને તો જરૂર જ નથી, પણ જેને નથી સમજ પડતી, કેમ કે આપણી પાસે દરેક પ્રકારના વિદ્યાર્થીઓ હોવાના, લોઅર પણ હોવાના, હાયર પણ હોવાના, તો દરેક વિદ્યાર્થીઓને આપણે સાથે લઈને ચાલીશું, બરાબર. એટલે એના માટેની થોડીક નોલેજ આપી દઉં છું. જુઓ, આપણે ટોટલ 1 થી 30 તત્વો યાદ રાખવાના. કેટલા તત્વો યાદ રાખવાના? 1 થી 30. મોટા ભાગના સમીકરણ તમારા આ 1 થી 30 તત્વની અંદરથી જ બની જાય છે, બરાબર. 1 થી 30 તત્વો આપણે યાદ રાખીશું. જુઓ, હા હેલી, હા હેલી શું આવશે પછી? બેબો, પછી કાના, ઓફલો ની, પછી શું આવશે? બોલો. હા હેલી, બેબો, કાના, ઓફલો ની, પછી સોમે, બરાબર છે, બોલો. એસી, ફોસકલો, આપો કે. જો, હા હેલી, બેબો, કાના, શું યાદ રાખશો? હા હેલી, બેબો, કાના, યાદ રે. શું યાદ રાખશો? બોલો ફરીથી. હા હેલી, બેબો, કાના, ફરીથી. હા હેલી, બેબો, કાના, ઓફલોની, શું યાદ રાખશો? ઓફલોની. ઓફલોની ને એવું કે છે કે સોમે એસી, કેટલા છે? સોમે એસી. અને ફોસ્કલો ને કે છે કે આપો કે. યાદ રે કે ના રે? આ થઈ ગયા તમારા 1 થી 20 તત્વ. કેટલા થઈ ગયા? 1 થી 20 તત્વ. જુઓ ફરી એક વખત. હા હેલી, બેબો, કાના, ઓફલોની, સોમે એસી, ફોસ્કલો, આપો કે. આવડે? ચલો, હા એટલે હાઇડ્રોજન. શું થશે? હા એટલે હાઇડ્રોજન. આ બધી બેઝિક વસ્તુ તમે ધોરણ 9 ની અંદર ભણી જ ગયા છો, પણ ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે જેને આ વસ્તુમાં ખબર પડતી નથી, તો એક વખત આપણે રિપીટ કરાવી લઈએ, બરાબર. જુઓ, હા એટલે હાઇડ્રોજન, હા હેલી, હી એટલે હિલિયમ, શું આવશે? હિલિયમ. લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, બી એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે ઓ એટલે ઓક્સિજન, ફ્લો એટલે ફ્લોરિન. પછી આને શું કહેવાશે? નિયોન. શું કહેવાય? નિયોન. ત્યાર પછી સોડિયમ, સોડિયમ એટલે Na. ત્યાર પછી મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, એસ એટલે સલ્ફર, ક્લો એટલે ક્લોરીન, આર્ગોન, આ એટલે આર્ગોન, પોટેશિયમ, પોટેશિયમ નો શું લખાશે? કે. યાદ રાખજો હા, પોટેશિયમ નો પ ઉપરથી પી ના લખી કાઢતા. પોટેશિયમ નો શું લખાય? કે. અને છેલ્લું આપેલું છે આપો કે, એટલે કેલ્શિયમ. શું લખાશે? કેલ્શિયમ. કેલ્શિયમ એટલે Ca. આવડે કે ના આવડે? બરાબર. આ તમારા થઈ ગયા 1 થી 20 તત્વ. કેટલા થઈ ગયા? 1 થી 20. જો ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. 10, 11 12 13 14 15 16 17 18 19 20 થઈ ગયા ને? યાદ રહે કે ના રહે? હવે આમાંથી મેં તો કોઈ એક તત્વની મારે શું શોધવી છે? સંયોજકતા શોધવી છે. તો તમારે જો સંયોજકતા શોધવી હોય તો પહેલા તો કઈ રીતે શોધાય? તો એના માટેના એક બોહર નામનો વૈજ્ઞાનિક છે, બોહર બેરી. કોણ? બોહર બેરી. આ બોહર બેરી નામના વૈજ્ઞાનિકે એક પરમાણુ કેન્દ્રનો નમૂનો જાહેર કર્યો. શું કીધું? કે એને એવું કીધું કે પહેલા તો કેન્દ્રની અંદર શું આવશે? ન્યુક્લિયસ આવશે. શું આવશે? આ થઈ ગયું ન્યુક્લિયસ. શું આવશે? ન્યુક્લિયસ. આ જે ન્યુક્લિયસ હોય એની આજુબાજુ કક્ષા ગોઠવાયેલી હોય. શું ગોઠવાયેલું હોય? સમજ પડે? બરાબર. સૌ પ્રથમ અંદર શું આવશે? કેન્દ્ર. આજુબાજુ શું આવશે? કક્ષા. હવે કેન્દ્રની અંદર કોણ રહેલું હોય અને કક્ષાની અંદર કોણ રહેલું હોય? તો જુઓ, આને કહેવામાં આવે કેન્દ્ર, ન્યુક્લિયસ. બરાબર. ન્યુક્લિયસ ની અંદર 2 તત્વો હાજર હોય. કેટલા તત્વો હાજર હશે? 2. એક આવશે પ્રોટોન અને બીજો આવશે ન્યુટ્રોન. યાદ રહે? એક આવશે પ્રોટોન અને બીજો આવશે ન્યુટ્રોન. પ્રોટોન છે તે ધન વીજભાર ધરાવે. કયો વીજભાર ધરાવે? ધન. જ્યારે ન્યુટ્રોન છે કેવો રહેશે? તટસ્થ. તેને કોઈ વીજભારની જરૂર છે નહીં. એ કે પ્લસ લઈ લીધો. હવે જો આ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? માઇનસ. કયો વીજભાર ધરાવશે? માઇનસ. અને આ ઇલેક્ટ્રોન છે તે કક્ષામાં ભ્રમણ કરે. શું કરે? કક્ષામાં ભ્રમણ કરે.
આને પ્લસ લઈ લીધું અને માઇનસ લઈ લીધું તો આ કે મારે હવે તમારા બે પાસેથી કશું જોઈતું નથી, એટલે કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવશે નહીં. યાદ રહેશે. ન્યુક્લિયસ ની અંદર આ પરમાણુ કેન્દ્ર છે એની અંદર ટોટલ કેટલા જ વસ્તુઓ જોવા મળશે? 2 વસ્તુ. કેન્દ્રની વાત કરું. હા, પરમાણુ કેન્દ્રમાં કેટલી વસ્તુ જોવા મળશે? 2. કઈ કઈ જોવા મળશે? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન કયો વીજભાર ધરાવે? પ્લસ. ન્યુટ્રોન કયો વીજભાર ધરાવે? તટસ્થ. વીજભાર ધરાવતો નથી. અને ઇલેક્ટ્રોન છે કયો વીજભાર ધરાવશે? માઇનસ વીજભાર ધરાવે. આટલી સમજ પડી કે ના પડી? પડી ને. હવે જુઓ, આની અંદર આ કક્ષા આપી દીધેલી છે તો બધાની અંદર બધા ઇલેક્ટ્રોન સમાય? ના સમાય ને. જો જેમ આકર્ષણ બળ વધારે હશે, જેમ કેન્દ્રની નજીક જશે એમ ઓછા ઇલેક્ટ્રોન જશે, પણ જેમ જેમ દૂર જતા જશે એમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થતી જશે? વધતી જશે. એક હું તમને સરસ મજાનું ઉદાહરણ આપું. જો સૂર્ય હોય, સૂર્યની નજીક વાળા ગ્રહની અંદર સૂર્યની નજીક રહેતા હોય તો સૂર્યની એકદમ આપણે નજીક રહેવા જઈએ તેની અંદર વધારે વ્યક્તિઓ સમાઈ શકે કે ના સમાઈ શકે? સમાઈ શકે વધારે વ્યક્તિ? ના સમાઈ શકે. કેમ? કેમ કે સૂર્યની ગરમીનો પ્રકોપ જ એટલો બધો હોય કે માણસ ત્યાં જઈને શું થઈ જાય? પીગળી જાય. એટલે ભાગ્યે જ કોઈ 1-2 વસ્તુ જીવતી તમને જોવા મળે. ખાલી ઉદાહરણ માટે સમજાવું છું, બરાબર? એવી જ રીતે આ માની લો કે સૂર્ય છે ને આજુબાજુ શું આપેલી છે? આપણને કક્ષા આપેલી છે. જો સૂર્યની જેમ જેમ નજીક વસ્તુઓ જોવા મળશે એ કેવી જોવા મળશે? ઓછી. પણ સૂર્યનો તડકો ઓછો થતો જાય છે તો છેલ્લે સુધી તો વસ્તુઓ કેવી જોવા મળશે? તમને વધારે જોવા મળે કે ના જોવા મળે? બરાબર. એવું જ કંઈક આની અંદર છે. જુઓ, કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન વધારેમાં વધારે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. કેટલા સમાય? 2. બીજી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8. બરાબર. ત્રીજી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 18. કેટલા ઇલેક્ટ્રોન સમાય? 18. ચોથી કક્ષામાં કેટલા સમાશે? 32. જો આ રીતનું કંઈક તમને આપી દીધેલું છે, પહેલી કક્ષામાં કેટલા સમાય? 2 ઇલેક્ટ્રોન. સોરી, અહીંયા 2 વખત એરો થઈ ગયો. જો પહેલી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 ઇલેક્ટ્રોન. આ રહી તમારી પાસે આ બીજી કક્ષા. બીજી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 ઇલેક્ટ્રોન. ચલો, ત્યાર પછી આવી ગઈ તમારી પાસે આ ત્રીજી કક્ષા. પહેલી થઈ ગઈ, બીજી થઈ ગઈ, ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 18. અને આ છેલ્લી થઈ ગઈ ચોથી કક્ષા. ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 32. આ છેલ્લે નથી, આની પછી પણ કક્ષાઓ આવે. બરાબર. હવે આ મેં લખી દીધું ને તમે માની લીધું તો એના માટેનું સૂત્ર તો હોય ને. તમને આ યાદ નથી રહેતું, મને આ યાદ નથી રહેતું 2, 8, 18, 32 આવે, યાદ નથી રહેતું. કઈ રીતે યાદ રાખીશ? તો એના માટેનું એક સૂત્ર છે જેનું નામ છે 2n². કયું સૂત્ર છે? 2n². n બરાબર કક્ષાની સંખ્યા. કોની સંખ્યા? કક્ષાની સંખ્યા. n બરાબર શું થશે? કક્ષાની સંખ્યા. હવે મારે પહેલી કક્ષા લેવી છે. આને પહેલી કક્ષા કહેવાય કે ના કહેવાય? કેન્દ્રની પહેલી કક્ષા. આ કેન્દ્ર થયું, કેન્દ્રની બાજુવાળી આ કક્ષા થઈ. બરાબર. કઈ કક્ષા થઈ? પહેલી કક્ષા થઈ. તો 2 કૌંસમાં 1 નો વર્ગ. આવડે? 1 નો વર્ગ કેટલો થાય? 1 ગુણ્યા 1 કરું, 1 જ થવાનું કે નહીં? એટલે 2 કૌંસમાં 1 નું 1 જ રહેશે. 2 એકુ 2. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. પડે છે ને ખબર? ચલો, ત્યાર પછી હું 1 ની જગ્યાએ કેટલા લખી લઉં? હવે મેં લઈ લીધી બીજા નંબરની કક્ષા. કયા નંબરની કક્ષા લીધી? આ રહી. બીજા નંબરની કક્ષા લીધી. બીજા નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8. કઈ રીતે આવે? તો જુઓ, 2 નો વર્ગ કેટલા થાય? 2 ગુણ્યા 2 કેટલા થાય? 4 ગુણ્યા 4. 4 દુ કેટલા થશે? કેટલા ઇલેક્ટ્રોન સમાય? જો આવ્યું કે ના આવ્યું? આવ્યું ને. ચલો, ત્યાર પછી કઈ કક્ષા લઈ લઈએ? ત્રીજી કક્ષા લઈ લઈએ. તો ત્રીજી કક્ષા માટે 2 કૌંસમાં 3 નો વર્ગ. 2 ગુણ્યા કેટલા થશે? 3 તારી 9. 9 દુ 18. કેટલા ઇલેક્ટ્રોન સમાય? 18. એવી જ રીતે છેલ્લી ચોથી કક્ષા લઈ લઈએ. 2 કૌંસમાં 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16 દુ આવી ગયા 32 ઇલેક્ટ્રોન. જો આવડે કે ના આવડે? પડે છે ને સમજ? બરાબર. હવે જુઓ, આ આટલા બધા તમારી પાસે તત્વ મેં તમને આપી દીધા. 1 થી 20 આપી દીધા. બીજા 21 થી 30 આપું. જુઓ 21 થી 30 જો બતાવું. SCTI VCR. શું બોલશો? SCTI VCR. MN કોને કે છે? MN ને કે છે. MN ફેંકો નહીં, ફેંકવાની જરૂર છે નહીં. MN ફેંકો નહીં. પછી CuZn. પડે છે ખબર? આવડે કે ના આવડે? જો એકદમ ઈઝી છે. કોને કે પહેલા તો SCTI VCR. કોણ છે? SCTI VCR. MN ફેંકો નહીં. શું કે છે? MN ફેંકો નહીં.
Zn. આવડે કે ના આવડે? આ થઈ ગયો તમારે 21 થી 30. જો 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 થઈ ગયા. હવે આ જે હું નંબર આપું છું તે કોઈ નંબર નથી, પરમાણ્વીય ક્રમાંક છે. શું છે? પરમાણ્વીય ક્રમાંક. જો તમે એકાદું તત્વ ઉપર નીચે કરી નાખો તેનું પરમાણ્વીય ક્રમાંક બદલાઈ જાય. તમારા નામ જે હોય ને હું તમારા નામ ચેન્જ કરી કાઢું તો ચાલે? ના ચાલે ને. તેવી જ રીતે આ તત્વોના છે પરમાણ્વીય ક્રમાંક છે, પરમાણ્વીય ક્રમાંક ચેન્જ કરી કાઢો તો આખું એની બેલેન્સ શીટ ખોરવાઈ જાય. બરાબર પડે છે સમજ આટલું? ચલો ત્યાર પછી હવે મારે લઈ લેવું છે, માની લો કે તમે લઈ લીધેલો છે બેરેલિયમ. બેરેલિયમ કયા નંબરનું તત્વ છે? ચોથા નંબરનું તત્વ છે. ચલો બેરેલિયમ ચોથા નંબરનું તત્વ છે તો પહેલી આ થઈ ગયું કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. ચલો પહેલી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન. તો બેરેલિયમ લીધો છે, મેં કોને લીધેલો છે? કયા નંબરનું તત્વ છે? ચલો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. આ એક સમાયો, આ બીજો સમાયો. બરાબર છે? કેટલા ઇલેક્ટ્રોન સમાયો આપણે? 2. હવે બીજા હજુ 2 વધે કે ના વધે? કેમ કે ટોટલ તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. 2 આમાં સમાયા, બીજા 2 શેમાં જશે? પડે છે ખબર? એટલે 2 ને 2 થઈ ગયા 4 ઇલેક્ટ્રોન. હવે યાદ રાખજો કે પહેલી કક્ષા તો પૂરી થઈ ગઈ પણ બીજી કક્ષામાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઇલેક્ટ્રોનને સ્થાયી થવા છે. શું થવું છે? એને સ્થાયી થવું છે. જો પરમાણુને સ્થાયી થવું હોય તો ઇલેક્ટ્રોનની આપલે કરવી પડે. બરાબર? હવે આને સ્થાયી થવું છે તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 2 ઇલેક્ટ્રોન. આ એક કક્ષા તો આખી ભરાઈ ગઈ કે ના ભરાઈ ગઈ? આ એની બાહ્યતમ કક્ષા કહેવાય. કઈ કક્ષા કહેવાશે? બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. છે કેટલામાં? 2 જ છે. ઘટે કેટલા? 6. તો હું બીજા પાસેથી 6 માંગી લાવું એ ઈઝી પડે કે આ 2 ઇલેક્ટ્રોન હું ગુમાવી દઉં એ ઈઝી પડે? કેમ કે આપણે તો શોર્ટકટ જ શોધવાના. શોધો ને શોર્ટકટ. તો 2 ઇલેક્ટ્રોન ને ગુમાવી દઈએ એ ઈઝી પડે કે ના પડે? બરાબર? એટલે આ 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. શું કરશે? જો ગુમાવે તો પ્લસ વીજભાર આવે. કયો વીજભાર આવશે? કયો વીજભાર આવે? પ્લસ. અને મેળવે શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે. મેળવે તો કયો વીજભાર આવે? હવે તમને આવું થાય કે આ પ્લસ ને માઇનસ જ કેમ લખવાનું? તો જો હું તમને કહું કે આ બેરેલિયમ છે 4 શું ધરાવે છે? ઇલેક્ટ્રોન. એક વસ્તુ યાદ રાખજો, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય અથવા જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હાજર હોય. બંનેની સંખ્યા એક સરખી હોવી જોઈએ. આ બેરેલિયમ છે, બેરેલિયમની અંદર 4 શું રહેલા છે? ઇલેક્ટ્રોન. એવી જ રીતે 4 શું રહેલા હોય? પ્રોટોન. 4 શું રહેલા હોય? પ્રોટોન. સમજ પડે છે? 4 ઇલેક્ટ્રોન છે તો 4 એની પાસે શું હોવાના? પ્રોટોન હોવાના જ છે. હવે જુઓ 4 ઇલેક્ટ્રોન છે, 4 પ્રોટોન છે તો એ 4 ઇલેક્ટ્રોન શું કરી દે છે? ગુમાવી દે. 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની પાસે કેટલા વધે ઇલેક્ટ્રોન? 2. જ્યારે પ્રોટોન પાસે તો કેટલા છે પ્રોટોન હોવાના? 4 ના 4 જ પ્રોટોન હોવાના કે નહીં? સમજ પડે છે? 4 માંથી 2 છે તો કેટલા વધે? 2. વીજભાર કયો આવશે? પ્લસ નો આવશે કે માઇનસ નો આવશે? મોટી સંખ્યા કઈ છે? પ્રોટોન. પ્રોટોનનો પ્લસ નો વીજભાર છે એટલે અહીંયા કયો વીજભાર આવે? તો આ જે છે તે કઈ સંખ્યા દર્શાવે છે? પ્રોટોનની સંખ્યા દર્શાવે. શું દર્શાવે? પ્રોટોનની સંખ્યા. ખબર પડે? બરાબર? એટલે પ્લસ ક્યાંથી આવ્યો છે? તો કે પ્રોટોન પાસેથી આવ્યો છે. તમે યાદ રાખી લીધું, ગુમાવે એટલે પ્લસ, મેળવે એટલે માઇનસ. પણ હોય કયા માઇનસ પ્લસ? તો પ્રોટોનના પ્લસ ને ઇલેક્ટ્રોનના માઇનસ. ક્યાંથી આવે તે સમજ પડી કે ના પડી? બરાબર? 4 તો એની પાસે હતા જ, આની પાસે પણ 4 હતા પણ એને 2 શું કરી દીધા? ગુમાવી દીધા. તો પ્રોટીન પાસે વધારાના કેટલા વધ્યા? 2 વધ્યા. એનો એટલા માટે એની પાસે કયો વીજભાર આવ્યો? પ્લસ વીજભાર આવ્યો. સમજ પડે? આવડે કે ના આવડે? આવડે ને? ચલો એટલે ચલો એને એટલા માટે એની સંયોજકતા કેટલી થઈ ગઈ? તો કે બેરેલિયમ છે એ બેરેલિયમ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 2 ઇલેક્ટ્રોન મેળવે. તો બેરેલિયમ ની સંયોજકતા થશે, બેરેલિયમ ની સંયોજકતા +2. કેટલી થાય? +2. એવી જ રીતે હું એક બીજું એક ઉદાહરણ તમને છેલ્લું આપી દઉં છું. જુઓ કયું આપું? ચાલો તમે મને કહો કયું આપું? ક્લોરીન આપું? ક્લોરીન નું આપું? ચલો ક્લોરીન કયા નંબરનું તત્વ છે? 17મા નંબરનું તત્વ છે. ક્લોરીન કયા નંબરનું તત્વ છે? 17મા નંબરનું. Cl. ક્લોરીન કયા નંબરનું તત્વ છે? 17મા નંબરનું. હા હેલી બેબો કાના ઓફ્લોની સોમે એસી ફોસક્લો. થયું 17મા નંબર? બરાબર? કયા નંબરનું છે? 17મા નંબરનું. ચાલો એની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે.
પહેલી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? બોલો, પહેલી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8. ચલો, ત્રીજી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2, 8, 18, 32. 18 સમાય કે ના સમાય? તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન જશે? 7. બરાબર. હવે થોડુંક આના પછીનું ડિટેલ્સમાં આવે છે, પણ હું હમણાં તમને જણાવતી નથી, અને તો કન્ફ્યુઝ થઈ જશો. બરાબર, કે ઇલેક્ટ્રોન છે, જો સમજવું હોય તો કહી દઉં. આ એક કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા થાય આવી રીતના. બરાબર. પહેલી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. બીજી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 ઇલેક્ટ્રોન સમાય. ત્રીજી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 18 ઇલેક્ટ્રોન સમાય. હવે આની અંદર જોજો જરાક, 2, 8. હવે આ ત્રીજી કક્ષાની અંદર 8 જ ઇલેક્ટ્રોન સમાશે. કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8. કેમ આવું થાય? તો જો આની અંદર 8 ઇલેક્ટ્રોન સમાય અને પછી જે 9મો ઇલેક્ટ્રોન હોય તે આની પછીની કક્ષામાં જતા રહે. આને n નંબરની કહેવામાં આવશે. કયા નંબરની કહેવામાં આવે? n. આને કહેવામાં આવશે k, આને કહેવામાં આવશે l, આને કહેવામાં આવશે m અને આને કહેવામાં આવશે n. સમજ પડે? આની અંદર 8 ઇલેક્ટ્રોન સમાય. 18 ઇલેક્ટ્રોન એની પાસે કેપેસિટી ભલે હોય, પણ સમાશે કેટલા? 8. 8 પછીના 2 ઇલેક્ટ્રોન n કક્ષામાં જાય. કેટલા ઇલેક્ટ્રોન જાય? 2 ઇલેક્ટ્રોન. બરાબર, 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા. હવે ત્રીજો ઇલેક્ટ્રોન છે n કક્ષામાં સમાતો નથી. કેમ નથી સમાતો? કેમ કે આ કક્ષા આપણને ખબર છે અધૂરી છે. અધૂરી છે ને, આમાં તો કેટલાની કેપેસિટી છે? 18 ની કેપેસિટી છે. એટલે ત્રીજા ઇલેક્ટ્રોન થી પછી પાછું આમાં આવી જાય. ક્યાં સુધી રહે? જ્યાં સુધી 18 ઇલેક્ટ્રોન પૂરા થશે નહીં ત્યાં સુધી આ કક્ષામાં રહેશે. બરાબર, પડી ખબર? પાક્કું? શું થયું? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષાની કેપેસિટી 8 ઇલેક્ટ્રોન ની હોય. બરાબર. ત્રીજીમાં તો 18 ની આખી આપેલી છે, તો શું થશે? પહેલા 8 સમાઈ જશે. સમાઈ ગયા 8. પછીના જે વધારાના 2 ઇલેક્ટ્રોન છે એની પછીની કક્ષામાં જશે. બરાબર. જો એક ઉદાહરણ તમને આપું છું સ્કેડમિયમનું. જુઓ, સ્કેડમિયમ છે તે 21મા નંબરનું તત્વ છે. કયા નંબરનું તત્વ છે? 21મા નંબરનું તત્વ છે. SCTI VCR માં પહેલા જ મેં તમને બતાવ્યું. બરાબર. સ્કેડમિયમ છે કયા નંબરનું તત્વ છે? 21મા નંબરનું. હવે આ થયું એનું કેન્દ્ર. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. પહેલી કક્ષાને શું કહેવાશે? k, બીજી કક્ષાને l, ત્રીજી કક્ષાને m, ચોથી કક્ષાને n. આવડે? હવે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 ઇલેક્ટ્રોન. આ 1 અને 2 થઈ ગયા. પહેલી કક્ષામાં 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બીજી કક્ષામાં કેટલા થઈ ગયા? 8. ચલો, ત્યાર પછી 2 અને 8 કેટલા થાય? 10. ચલો, ત્યાર પછી જોઈએ. હવે આ કક્ષાની અંદર મેં તમને એવું કીધેલું કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18. પરંતુ એની બાહ્યતમ કક્ષાની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનની છે? 8 ઇલેક્ટ્રોનની છે. એટલે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8. કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8. આ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. સમજ પડે? બરાબર. 8 પછીના જે 2 ઇલેક્ટ્રોન છે કઈ કક્ષામાં જાય? n કક્ષામાં. કઈ કક્ષામાં જશે? n. તો ચલો, આ 8 થઈ ગયા. 8 ને બીજા 2 આમાં જશે. 8, 9 અને 10 થઈ જાય. તો 10 ને 10 તો કેટલા થઈ ગયા? 20 થઈ ગયા કે નહીં? હજુ એક ઇલેક્ટ્રોન ઘટે કે ના ઘટે? ઘટે ને. તો આ જે ઇલેક્ટ્રોન આમાં તો 2 સમાઈ ગયા. પછી મેં તમને એવું કીધેલું કે ત્રીજો ઇલેક્ટ્રોન છે તે n કક્ષામાં જતો નથી. ક્યાં જતો રહે? આની કેપેસિટી પૈતી નથી. આની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોન સમાવવાની છે? 18 ઇલેક્ટ્રોન સમાવવાની છે. એટલે આની અંદર પાછો એક ઇલેક્ટ્રોન શું થઈ જશે? જતો રહેશે. એટલે 8 ને 1 કેટલા થઈ ગયા? 9 થયા. એટલે આની કક્ષા કઈ આવશે? 9. અને પછી કેટલા લખાશે? 2. સમજ પડે? બરાબર. આ રીતની આની ઇલેક્ટ્રોન રચના બનશે. આ વસ્તુ તમારે અત્યારે જોવાની નથી, પણ આ તમે જો 11-12 સાયન્સ લેશો તો આ વસ્તુ તમારે સમજવાની જરૂર પડશે. બરાબર. અત્યારે તો તમારે કામની છે નહીં, સ્કીપ કરી શકો છો આને. ચલો, આટલે સુધી ખબર પડી સંયોજકતા કઈ રીતે આવી તે. એક ઉદાહરણ આપણે હજુ એક લઈ લઈએ. કયું આપેલું છે? કાર્બન લેવું છે કે ક્લોરીન લઈએ? ક્લોરીન લઈ લઈએ. ચલો, ક્લોરીન લીધેલું જ હતું. આ રહ્યું. આ રહ્યું 2, 8 અને 7. ઇલેક્ટ્રોન રચના જોઈ ને. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાયા? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8. અને ત્રીજી કક્ષામાં કેટલા આવશે? 7.
તો અહીંયા જો બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, કેમ કે બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8. આની પાસે 7 તો છે જ, ઘટે છે કેટલા ઇલેક્ટ્રોન? ફક્ત એક જ ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન મેળવવા સહેલા પડે કે સાથે સાથ ગુમાવવા સહેલા પડે? મેળવવા સહેલા પડે. તો આ ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. શું મેળવે છે? એક ઇલેક્ટ્રોન. શું મેળવે છે? એક ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આની પાસે કયો વીજભાર લાગશે? -1. પડે ખબર? તો આની સંયોજકતા કેટલી થઈ ગઈ ક્લોરીનની? -1. સંયોજકતા ક્યાંથી આવે તે ખબર પડે કે ના પડે? હવે પડે ને. તો એના માટે તમારે સરસ મજાનું શું યાદ રાખવું પડે? પહેલા તો બોલો, આ 1 થી 30 તત્વના નામ યાદ રાખવા પડે કે ના રાખવા પડે? 1 થી 30 તત્વના નામ યાદ રાખો તો તમને સંયોજકતા ઓટોમેટિકલી આવડે કે ના આવડે? હવે કરતા આવડે ને સંયોજકતા? ચલો ત્યાર પછી આપણે જ્યાં હતા ત્યાં આવી જઈએ. આયન છે, જુઓ આયનની સંયોજકતા કેટલી હતી? 2 અને 3. એવી જ રીતે કોપરની સંયોજકતા કેટલી આપેલી છે? 2 અને 1 અને 2. અને લેડની સંયોજકતા કેટલી આવશે? 2 અને 4. યાદ રહેશે? ચલો ત્યાર પછી ઓક્સિજન. ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની છે આપણે. તો ઓક્સિજન કયા નંબરનું તત્વ છે? 8મા નંબરનું. જેની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 અને 6. 6 છે બાહ્યતમ કક્ષામાં. તેને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની. એટલે સંયોજકતા ઓક્સિજનની કેટલી આવી ગઈ? -2. આટલે સુધી ખબર પડી ને? હવે જુઓ, Fe ની સંયોજકતા 2 અને 3 આપેલી છે. જુઓ Fe કેટલા આપેલા છે આપણને? 2 આપેલા છે. ઓક્સિજન આપણને ખબર છે, ઓક્સિજનની સંયોજકતા પણ કેટલી આપી દીધેલી છે? 2. અહીંયા પ્લસ અને માઇનસ વીજભાર લખવાની જરૂર છે નહીં. બરાબર? અહીંયા તમારે પ્લસ અને માઇનસ વીજભાર દર્શાવવાના નથી. હવે આ બંને એકબીજાને ઇલેક્ટ્રોનની શું કરે છે? આપલે કરશે. આપલે કરે તો એના કારણે બંધુ સૂત્ર કયું આવશે? આ નીકળી જાય કે નીકળી જાય? બંને સરખા છે એટલે જાય કે ના જાય? તો એના માટે સૂત્ર કયું બનાવશે? FeO. ખબર પડે? બરાબર? તો આ બંધુ સૂત્ર. ચાલો આપણે સૂત્ર જોડે જોડે લખતા જ જઈશું. સૂત્ર આયન 2 હોય તો આયન 2 માટેની સંયોજકતાનું પહેલું સૂત્ર કયું મળ્યું આપણને? FeO. આવડશે? ચલો ત્યાર પછી આયનની સંખ્યા કેટલી આપી દીધેલી છે? 3. આયનની સંખ્યા કેટલી આપી દીધેલી છે આપણને? 3. તો જુઓ Fe કેટલા છે? 3. ઓક્સિજન તો એક જ રહેવાના, કેમ કે એની સંયોજકતા નક્કી છે. આ લોકોની નક્કી હતી નહીં, મિશ્ર સંયોજકતા ધરાવતા હતા. બરાબર? એટલે Fe 3. ઓક્સિજન કેટલા આવશે? -2. અહીંયા આપણે -2 લખવાના નથી, ખાલી 2 લખીશું. બરાબર? હવે બંનેને આયનોને શું કરાવશે? આપલે કરાવશે. Fe ને કેટલા મળે? ઓક્સિજનને કેટલા મળે? Fe2O3. શું લખાશે? Fe2O3. પડે ખબર? જો કેટલું હેલું છે સૂત્ર બનાવવાનું. હેલું છે કે નહીં? ચલો ત્યાર પછી કોપરમાં કેટલા આપેલા છે? 1. કોપર કેટલા આપેલા છે આપણને? 1. અને ઓક્સિજન કેટલા આપી દીધેલા છે? 2. બંને એકબીજાને આયનોની આપલે કરે. કોપરને કેટલા મળે? 2. ઓક્સિજનને કેટલા મળે? 1. એટલે શું સૂત્ર બનાવશે? બોલો. Cu2O. સરસ. શું બનાવશે? Cu2O. ચલો ત્યાર પછી કોપરની સંયોજકતા કેટલી આપી દીધેલી છે? 2. બોલજો, તમારે જ બોલવાનું છે. કોપરની સંયોજકતા કેટલી આપી દીધેલી છે? 2. ઓક્સિજનની કેટલી આવશે? 2. જો બે સરખા છે, તટસ્થ થઈ જાય કે ના થઈ જાય? જો ગાયબ થઈ ગયું ભાઈ. કેટલે બધે દૂર ભાગી ગયું તું. જો આવી ગયું. Cu2O. ત્યાર પછી આપી દીધેલું છે કોપરની 2 સંયોજકતા છે. કોપરની 2 અને ઓક્સિજનની 2 બંને સરખા સરખા છે એટલે તટસ્થ. એટલે શું વધશે? CuO. આવડે? જો કેટલું સરસ મજાનું છે. લેડ છે. લેડ ની અંદર પહેલા કેટલી આવશે? 2. અલા 4 આવશે. આપણે આ ચેકી કરીએ. બરાબર ને? ચલો લેડ પહેલા કેટલી આવશે? 2. અને બીજી કેટલી આપી દીધેલી છે? 4. તો 2 અને 4 આપી હોય તો લેડ માટે Pb અને ઓક્સિજન. લેડ માટે કેટલી આપી દીધેલી છે? 2. હવે ઓક્સિજન ની આપણને ખબર જ છે કેટલી લખાય? 2. બંને એકબીજાને શું કરશે? આયનોની આપલે કરશે એટલે ફક્ત શું વધશે? PbO. PbO. ચલો ત્યાર પછી કયા નંબરની આપી દીધેલી છે? ચોથા નંબરની. ચોથા નંબરની આપી હોય તો શું લખાય? બોલો. Pb આપેલા છે. કેટલા આપેલા છે તમને? 4. ઓક્સિજન કેટલા આપી દીધેલા છે? 2. ચલો 2 દુ 4. થાય કે ના થાય આવું?
બરાબર, ઓક્સિજન પાસે તો કઈ બચવાનું જ નથી, એટલે બે કોને મળી જશે? આ બાજુ ઓક્સિજન ને ઓક્સિજન ની છે જ નહીં, એટલે લેડ ને કશું મળવાનું નથી. લેડ ઠન ગોપાલ. PbO2 શું લખાશે? PbO2. ચલો આટલી ખબર પડી કે ના પડી? આટલામાં પાક્કું ખબર પડી ને? હવે આને જરાક આપણે નામકરણ કરાવીશું. ના સૂત્ર મળ્યા છે તો એના નામ પણ આવે કે ના આવે? આવે ને. ચલો જુઓ નામકરણ કરાવીએ. ચલો જુઓ નામકરણ કરાવીએ. જો બે પ્રકારના નામકરણ આવશે, એક IUPAC નામકરણ આવશે અને એક સામાન્ય નામકરણ આવશે. બે પ્રકારના નામકરણ આવે, બરાબર. કયા આવશે? એક IUPAC નામકરણ અને એક સામાન્ય નામકરણ. તો બંને આપણે જોઈએ, IUPAC અને સામાન્ય બંને. IUPAC અને સામાન્ય. ગાયબ થઈ ગયું નહીં? તો પછી જાદુગર છે, જાદુગર. જુઓ પહેલામાં આપણે જોયું, અહીંયા શું જોયું? FeO. Fe ને શું કહેવાય? આયન કહેવાય કે ના કહેવાય? કહેવાય ને, નામ તો તમને ખબર હશે ને. Fe એટલે શું થાય? આયન. અને કોઈ પણ સમૂહ સાથે જો ઓક્સિજન જોડાયેલો હોય તો એને ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? ઓક્સાઇડ. તો આને કહેવામાં આવશે આયન ઓક્સાઇડ. પડે છે સમજ? બરાબર. જુઓ પહેલું આપેલું છે એને લખાશે, પહેલા માટેની વાત કરું, આયન. આયન જો કેટલામાં સંયોજકતા કેટલી આપી દીધેલી છે? 2. તો અહીંયા તમારે એની સંયોજકતાનો ઉલ્લેખ કરવાનો, આયન ટુ ઓક્સાઇડ. કેમ કે આપણને ખબર છે મિશ્ર સંયોજકતા ધરાવે. કોના માટે નામકરણ કર્યું છે એવું ખબર પડે ના, એટલે અહીંયા સંયોજકતા દર્શાવવાની. કોને માટેની વાત કરી છે? કઈ સંયોજકતા માટે? બીજા નંબરની સંયોજકતા માટે, બરાબર. આયન ટુ ઓક્સાઇડ. એવી જ રીતે આને કેટલી સંયોજકતા છે? 3. તો અહીંયા સેમ જ રહેશે, આયન 3 ઓક્સાઇડ. શું લખાશે? આયન. જબરું થાય છે નહીં? ભાઈ ગાયબ થઈ જા. ચાલો, આયન 3 ઓક્સાઇડ. પડે છે ખબર? બરાબર. જેટલી સંયોજકતા તમને આપેલી હોય એ સંયોજકતા નામની પાછળ લખવાની. આ થઈ ગયું તમારું IUPAC નામકરણ. એવી જ રીતે કોપરની આપેલી છે તો શું લખાશે? બોલો. કોપરની આપેલી છે તો શું લખાશે? કોપર 1 આપેલું છે તો કોપર 1 ઓક્સાઇડ. કોપર 1 ઓક્સાઇડ. ચલો એના પછી શું લખાશે? બોલો. બીજી આપી દીધેલી છે સંયોજકતા બીજી, તો આના માટે શું લખાશે? કોપર 2 ઓક્સાઇડ. પડે છે ને ખબર? ચલો ત્યાર પછી લેડ માટેની બીજી અને ચોથા નંબરની સંયોજકતા. તો જો લેડ માટે PbO આપેલું છે. કઈ સંયોજકતા આપી દીધેલી છે? બીજી અને ચોથી. તો લેડ. લેડ એટલે પ્લમ્બસ થશે. Pb એટલે શું થાય? પ્લમ્બસ. પ્લમ્બસ તમારે સામાન્ય નામકરણની અંદર ઉપયોગમાં લેવાનું છે. આને કહેવામાં આવે લેડ. શું કહેવામાં આવશે? લેડ. તો અહીંયા લખવાનું લેડ 2 ઓક્સાઇડ. પડે ખબર? ચલો ત્યાર પછી સંયોજકતા કેટલી હતી? ચોથી. તો જો લેડ 4 ઓક્સાઇડ. પડે ખબર? આવડે ને? પાક્કું? ચલો આ થઈ ગયું તમારું IUPAC નામકરણ. કયું નામકરણ થયું? IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન પેસિફિક એટોમિક નંબર. બરાબર. IUPAC નામકરણ. હવે ત્યાર પછી આપેલું છે સામાન્ય નામકરણ. કયું નામકરણ? સામાન્ય નામકરણ. જો સામાન્ય નામકરણમાં શું થશે? તો જો આયન આપી દીધેલું છે. આયન એટલે શું થાય? Fe થાય, બરાબર. હવે સામાન્ય નામકરણ ની અંદર આયન ઓક્સાઇડ. તો આયન ઓક્સાઇડ આપેલું તો તમને અંદર
ઘણી બધી વખત અંદર જોયું હશે ફેરસ ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ આવું વાપરેલું હોય ને. ફેરસ, ફેરિક, ક્યુપ્રસ, ક્યુપ્રિક, મર્ક્યુરસ, મર્ક્યુરિક, કોપર, ક્યુપ્રિક, સોરી ક્યુપ્રસ અને ક્યુપ્રિક આવું નામકરણ આપેલું. આ જે આવા નામકરણ આપેલા એ બધા સામાન્ય નામકરણ થાય. કયા નામકરણ થાય? સામાન્ય નામકરણ. જુઓ પહેલું આપી દીધેલું છે આયર્ન 2 ઓક્સાઇડ ને આયર્ન 3 ઓક્સાઇડ. જો સંયોજકતા નાની હોય તેને રસ આપી દેવાનું. શું આપી દેવાનું? રસ. અને સંયોજકતા મોટી હોય તો રીક આપવાનું. શું આપવાનું? રીક. કેરીનો રસ, હે ને? અત્યારે સીઝન ચાલે જ છે. ચલો, નામ નાનું હોય, સંયોજકતા કેવી છે? નાની. સંયોજકતા કેવી છે? નાની. તો એને આપણે શું આપીશું? રસ. અને સંયોજકતા મોટી છે તો એને શું આપીશું આપણે? રીક. જુઓ એક વખત આયર્ન 2 ઓક્સાઇડ 2 છે, નાના છે કે નહીં? 3 કરતા તો નાના જ છે ને, હે ને? તો ચલો આયર્ન ને કહેવામાં આવશે ફેરસ. શું કહેવામાં આવશે? ફેરસ. લેટિન ભાષાનો શબ્દ ફેરમ પરથી ફેરસ, બરાબર? ફેરસ ઓક્સાઇડ. પડે ખબર? એવી જ રીતે નાનાને રસ તો મોટાને શું આપીશું? રીક. ફેરિક ઓક્સાઇડ. શું લખાશે? ફેરિક ઓક્સાઇડ. પડે ખબર? ચલો ત્યાર પછી કોપર 1 ઓક્સાઇડ માં શું લખાશે? ક્યુપ્રસ. શું લખાશે? ક્યુપ્રસ ઓક્સાઇડ. એવી જ રીતે કોપર 2 ઓક્સાઇડ માં શું લખાશે? ક્યુપ્રિક ઓક્સાઇડ. શું લખાશે? ક્યુપ્રિક ઓક્સાઇડ. ચલો વાત કોની આવી હવે? લેડની. આને આપણે લેડ કહીએ છીએ. શું કહેવાય આને? લેડ. પરંતુ એનો લેટિન ભાષાનો શબ્દ છે કયો છે? પ્લમ્બસ. કયો છે? પ્લમ્બસ. પ્લમ્બસ ઓક્સાઇડ. અને આને કહેવામાં આવશે પ્લમ્બિક ઓક્સાઇડ. કેવો ઓક્સાઇડ? પ્લમ્બિક ઓક્સાઇડ. મારા અક્ષર દ્વારા કેવા છે ના બોલું એના ઉપર ધ્યાન આપજો, બરાબર? પ્લમ્બિક ઓક્સાઇડ. શું લખાશે? પ્લમ્બિક ઓક્સાઇડ. જો સમજ પડે કે ના પડે? હવે તમે કહેશો કે મેડમ આટલું બધું તમે આ કીધું પણ નામ તો આપણું શું છે? Fe3O4. શું નામ છે? Fe3O4. તો જો Fe3O4 માં કઈ રીતે થશે? તો આ રહ્યું આપણી પાસે શું છે? FeO ઇન્ટુ Fe2O3. શું છે? Fe2O3. કેટલીક વખત સૂત્રની અંદર આ બંને જ્યારે ભેગા હોય ત્યારે શું બનાવે? 2 ને 1 કેટલા થયા? આયન 3 થયા. તો જુઓ અહીંયા Fe3 થશે. ઓક્સિજનની સંખ્યા 3 ને 1 4. તો ઓક્સિજન કેટલા થશે? आई बात समझ में है ना? Fe3O4. चलो FeO ने શું કીધું આપણે? ફેરસ. Fe2O3 ને શું કીધું? ફેરિક. તો આ બંને ભેગા છે તો આનું પણ નામકરણ ભેગું આવે કે ના આવે? આવે ને. આને કહેવામાં આવશે ફેરસ ફેરિક ઓક્સાઇડ. શું કહેવાશે? ફેરસ ફેરિક ઓક્સાઇડ. આ ડિટેલ્સ તમને એટલા માટે આપી કે આ સૂત્ર ક્યાંથી આવે છે, નામકરણ કેવી રીતે બને છે, સંયોજકતા એની કઈ કઈ હોય, આ વસ્તુ તમને બુકમાં આપેલી નથી. અને કોઈ પણ તમે વિડીયોઝ જોજો, ભાગ્યે જ કોઈ એવું હશે જે તમને આટલી વસ્તુ ડિટેલ્સમાં સમજાવી હશે, બરાબર? એટલે તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. એટલે તમને જે કામ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે જે ઘણા વ્યક્તિઓને ખબર પણ હશે, પણ આપણે તો બધા સ્ટુડન્ટને સાથે લઈને ચાલવાનું, એટલે આ બધી ડિટેલ્સ એટલા માટે તમને આપેલી છે, બરાબર? ચલો ત્યાર પછી જુઓ આપણી પાસે સૂત્ર કઈ રીતે આવ્યું ખબર પડી ને? ફેરસ અને ફેરિક ભેગા થઈને શું આપે આપણને? ફેરસ ફેરિક ઓક્સાઇડ, જે આપણી પાસે છે Fe3O4. ખબર પડે? બરાબર? ચાલો જોઈ જઈએ એક વખત. ચલો આ સમીકરણ આપણે સમતોલિત કરવાનું છે. સમીકરણ તમને આપી દીધેલું છે Fe પ્લસ H2O. પ્રક્રિયા થઈને શું બનાવે છે? Fe3O4 પ્લસ H2. આ સમીકરણ આપણે શું કરવાનું છે? બેલેન્સ કરવાનું છે. કઈ રીતે બેલેન્સ કરશો? તો જુઓ સોપાન નંબર 1 માં આપી દીધેલું છે કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા સૌપ્રથમ દરેક સૂત્રને શેમાં મૂકવામાં આવે છે? ખાનામાં મૂકવામાં આવે છે. અને ત્યારબાદ સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી. તો પહેલા જેવું કીધું એવું કરી દઈએ ને. જો શું કીધેલું છે? આયર્ન Fe પ્લસ H2O
પ્રક્રિયા થઈને શું બનાવે છે? Fe3O4 પ્લસ H2. તમારી પાસે આ રીતનું સમીકરણ છે ને? તો આ બધાને આપણે શેમાં પૂરી દઈએ? ખાનામાં. કેમ ખાનામાં પૂરી દેવામાં આવે? ફટાફટ ભાગી જાય એટલા માટે પૂરી દેવા પડે ને? ના, એટલા માટે નથી પૂરી દેવાના. કેમ એને ખાનામાં પૂરી દેવામાં આવે? કેમ કે આ જે સૂત્ર આપેલા છે એની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ભાગી જતા નથી તો એમ જ રહેવાના કે નહીં બિચારા? કઈ ભાગીને જવાના, હે ને? આની અંદર કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો નથી. કેમ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવાનો? કેમ કે જો અહીંયા Fe છે, Fe ને આ રીતે જ લખાય, પછી તમે આવી રીતે આખું લખો Fe2. તો આ તમે થઈ ગયું ખોટું રાસાયણિક સૂત્ર. તમે રસાયણ સાથે ભેદભાવ કર્યો કહેવાય, છેડખાની કરી કહેવાય, હે ને? બરાબર? એટલે આ ચાલશે નહીં. આ બધાને શેમાં પૂરી દેવાના? આપણે પહેલા તો બોક્સમાં પૂરી દીધા. ચલો ત્યાર પછી સોપાન નંબર 1 થઈ ગયું કે ના થઈ ગયું? તમને સોપાન નંબર 1 પૂછે તો શું લખશો? બોલો. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ રાસાયણિક સમીકરણને શેમાં પૂરી દેવાના? ખાનામાં પૂરી દેવાના. અને ખાનાની અંદર કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો નથી. આવડે આટલું? ચલો ત્યાર પછી સોપાન નંબર 2. ચલો સોપાન નંબર 2 આપેલો છે કે અસમતોલિત રાસાયણિક સમીકરણમાં તત્વોના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. તો તમારી પાસે સમીકરણ હતું. પહેલા કયું હતું? Fe પ્લસ H2O. પ્રક્રિયા થઈને શું બનાવે છે? Fe3O4 પ્લસ H2. તો ચાલો આપણે પહેલા સમીકરણ લખી કાઢીએ. કયું સમીકરણ હતું? બોલો. Fe પ્લસ H2O. પ્રક્રિયા થઈને શું બનાવે છે? Fe3O4 પ્લસ H2. આટલી વસ્તુ બનાવે. બરાબર? તો આ બધાને આપણે પહેલા સોપાન નંબર 1 માં શું કર્યું? ખાનામાં પૂરી દીધા. ચાલો પૂરી દઈએ ખાનામાં. પૂરી દીધા ખાનામાં. હવે સોપાન નંબર 2 કે છે શું તમને? તો એવું કે છે કે સમીકરણ જ્યારે અસમતોલિત હોય. અસમતોલિત એટલે શું? તમે ભણી ગયા. અસમતોલિત કોને કહેવાય? પ્રક્રિયક અને નિપજમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. તેને શેના તરીકે ઓળખવામાં આવે? અસમતોલિત રાસાયણિક સમીકરણ. જુઓ, આયન આ બાજુ કેટલા છે? બોલો, કેટલા છે આયન? 1. આ બાજુ કેટલા છે? भेदभाव हुआ कि ना हुआ? है ना? આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન કેટલા છે? 1. આ બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4. તો આટલી ખબર પડી. બંને બાજુ જોઈ શકીએ છીએ પ્રક્રિયક અને નિપજમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેવી જોવા મળે? જુદી જુદી જોવા મળે. તો આ સમીકરણને કયું સમીકરણ કહેવાશે? અસમતોલિત રાસાયણિક સમીકરણ. પડી આટલી ખબર? પાક્કું ને? ચલો Fe પ્લસ H2O પ્રક્રિયા થઈને Fe3O4 પ્લસ H2. હવે આની આપણે પરમાણુની શું કરવાની? ગણતરી. તો અહીંયા લખવામાં આવશે. પહેલા તો શું લઈ લઈએ આપણે? તત્વ. પ્રક્રિયકમાં હાજર રહેલા પરમાણુ. પ્રક્રિયકમાં હાજર રહેલા પરમાણુ અથવા પ્રક્રિયકને કઈ બાજુ લખાય? ડાબી કે જમણી? ડાબી બાજુએ. ડાબી બાજુએ લખાય એટલે એને શું લખાશે? LHS, લેફ્ટ હેન્ડ સાઈડ, હે ને? ચલો નિપજને કઈ બાજુ લખાય? જમણી બાજુ. એટલે અહીંયા શું લખાશે? નિપજમાં હાજર રહેલા પરમાણુ. જેને શેના વડે દર્શાવવામાં આવશે? રાઈટ હેન્ડ સાઈડ, RHS. બરાબર ને? ચલો ત્યાર પછી તત્વ કયા કયા આપી દીધેલા છે? પહેલું કયું આપેલું છે? Fe. લખી નાખો Fe. બીજું કયું આપેલું છે? હાઇડ્રોજન. લખી દો હાઇડ્રોજન. ત્રીજું કયું આપેલું છે? ઓક્સિજન. લખી દો ઓક્સિજન. બરાબર? ચલો ત્યાર પછી આ દરેકે દરેક તત્વના પરમાણુની આપણે શું કરવાની છે? ગણતરી કરીશું. તો પહેલું આપી દીધેલું છે તમને Fe. પ્રક્રિયકની અંદર Fe કેટલા છે? ફક્ત 1 જ. તો અહીંયા લખાશે 1. બરાબર? એવી જ રીતે હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 2. તો લખી દો 2. ઓક્સિજન કેટલા છે? 1. તો લખી દો 1. આટલી ખબર પડી કે ના પડી? એવી જ રીતે ચાલો નિપજની વાત કરીએ. નિપજમાં આયનની સંખ્યા કેટલી છે? જો કેટલી છે? 3 છે ને? તો અહીંયા લખી દો 3. ઓક્સિજનની સંખ્યા કેટલી છે? લખી દો 4. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? શું થયું? ઓક્સિજનની 4. સોરી, ઓક્સિજનની કેટલી છે? 4. અલા હાઇડ્રોજનમાં લખી કાઢ્યું. ઓક્સિજન તો આ રહ્યો. ઓક્સિજનની કેટલી લખાશે? 4. અને હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ 2. આવડે? બરાબર? ચલો પહેલા સોપાનમાં શું કર્યું?
ખાનામાં પૂરી દીધા. બીજા સોપાનમાં શું કર્યું? તત્વના પરમાણુની પ્રક્રિયક અને નિપજમાં હાજર પરમાણુની શું કરી દીધી? ગણતરી કરી દીધી. હવે સોપાન નંબર 3 તમને એવું કહેશે કે જે તત્વના પરમાણુની સંખ્યા વધારે હોય. શું કહે છે? સોપાન નંબર 3. જો તમારે સાચું ના માનવું હોય તો જો આ રહ્યું દેખાય. શું કહે છે કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો. જો ગોલ ગોલ ફરવા માંડ્યું. વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો. આમાં તમારે જોવાનું છે કે વધારે તત્વ ધરાવતું સંયોજન કયું છે? બોલો, કોની સંખ્યા આમાંથી તમને વધારે દેખાય છે? ઓક્સિજનની. કેટલી છે? ઓક્સિજનની કેટલી છે? 4. તો પસંદ આપણે કોને કરી લેવાના પહેલા? હે ને, જેના સરસ મજાના વધારે માર્ક્સ આવતા હોય તેની પર કેવું સરસ મજાનું પહેલા જ ધ્યાન આપી દેવાય. થાય ને એવું? થાય જ છે એવું. તો આની અંદર પણ જો ઓક્સિજનની સંખ્યા સૌથી વધારે છે એટલે ઓક્સિજન ઉપર પહેલા ધ્યાન આપી દીધું. હે ને, તો ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4. એટલે પહેલા આપણે કોને બેલેન્સ કરીશું? ઓક્સિજનને. આવી જાઓ. કયા પરમાણુની વાત કરીએ? ઓક્સિજન પરમાણુ માટે પ્રક્રિયકમાં હાજર રહેલા પરમાણુ અને નિપજમાં હાજર રહેલા પરમાણુ. જુઓ, પ્રક્રિયકમાં હાજર રહેલા પરમાણુ અને નિપજમાં હાજર રહેલા પરમાણુ શરૂઆતમાં કેટલા હતા? અને પ્રક્રિયાને આપણે જ્યારે સંતુલિત કરીએ છીએ ત્યારે સંતુલિત થયા બાદ કેટલા રહેતે? આટલું સરસ મજાનું કોષ્ટક લખતા આવડે કે ના આવડે? શું લખીશું? ઓક્સિજન પરમાણુની પસંદગી કરી એટલે ઓક્સિજન પરમાણુ પ્રક્રિયકની અંદર હાજર હોય શરૂઆતમાં તે અને નિપજની અંદર હાજર હોય તે શરૂઆતમાં, અને પ્રક્રિયા સંતુલિત થઈ જાય પછી આપણે તો લખવાના જ છે. ચલો, આપણી પાસે સમીકરણ હતું. શું સમીકરણ હતું બોલો? Fe+H2O પ્રક્રિયા થઈને શું આપે? Fe3O4 H2. આવું કઈક હતું કે નતું? આ બધાને આપણે શેમાં પૂરી દીધેલા? હા, બોક્સમાંથી બહાર નહીં કાઢવાના. હો કે હા, ચાલતી પકડશે નહીં તો. જુઓ, શરૂઆતમાં ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકની અંદર કેટલા છે? ઓક્સિજન એક જ છે તો હું પ્રક્રિયકમાં 1 લખી કાઢું. નિપજમાં ઓક્સિજન કેટલા છે તો હું નિપજમાં કેટલા લખી નાખું? પડે ખબર? હવે નિપજમાં 4, પ્રક્રિયકમાં 1. એ તો ના ઇન્સાફી હે ને? બંને બાજુ તો કેવા જોઈએ આપણે? સરખા જોઈએ કે નહીં? તો આ બાજુ 4 છે ને આ બાજુ કેટલા છે? 1. તો હું અહીંયા 1 ગુણ્યા કેટલા કરું? 4 કરું તો મને 4 મળી જાય કે ના મળી જાય? મળી જાય ને. જો આ તો 4 બેઠા ને બેઠા જ રહેવાના. પડે છે ખબર કે નથી પડતી? પડે છે. ફરી એક વખત રિપીટ કરું. બરાબર? જુઓ, શરૂઆતમાં હવે આપણી પાસે સમીકરણ છે જ. જુઓ, તમને સમીકરણ આપી દીધેલું છે. Fe3O4 H2 આપી દીધેલું છે. બરાબર? સોપાન નંબર 2 શું કીધેલું કે પ્રક્રિયકની ગણતરી કરવી, તત્વની ગણતરી કરવી. તો તમે પરમાણુની સંખ્યાની બંને બાજુની ગણતરી કરી લીધી. ત્યાર બાજુ સોપાન નંબર 3 તમને શું કહે છે કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો. વધુ પરમાણુ કોણ ધરાવે છે? ઓક્સિજન ધરાવે. કેટલા ઓક્સિજન ધરાવે છે? 4. તો અહીંયા તમે કેટલા લખી દીધા? 4. સંતુલિત કરવા માટે અહીંયા મારે આગળ 4 લખવા પડે ને, તો ઓક્સિજન મારે કેટલા આપવાના છે? 4. અંદર કોઈ છેડખાની કરવાની ભાઈ નથી. બોક્સની બહાર કેટલા લખી દઈશું? 4. ચાલો ગતુર્યું. આને શું કરી દેવાનું? બોક્સ. અને બોક્સની બહાર મારે કેટલા લખવાના છે? 4. પડી ખબર? આવડે ને? હવે જુઓ, આને 4 તો આપ્યા, ઓક્સિજનને તો 4 મળતા મળી ગયા, પણ એની જોડે કોણ જોડાયેલું હતું? હાઇડ્રોજન. તો પેલા એકને આપે ને એકને ના આપે તો ખોટું લાગે કે ના લાગે? એટલે આ 4 દુ 8 શું થઈ ગયા? હાઇડ્રોજન થઈ ગયા. એટલે હવે આપણે કોને બેલેન્સ કરીશું? હાઇડ્રોજનને. કોને બેલેન્સ કરીશું? હાઇડ્રોજનને. કેમ કે પ્રક્રિયકમાં કેટલા હાઇડ્રોજન છે? 4 દુ 8. જ્યારે નિપજમાં ફક્ત કેટલા છે? 2. ચલો ત્યાર પછીનું જુઓ સોપાન. આપણે જો જોઈ ગયા તે જ છે. સોપાન નંબર 4 એમ કે છે કે હાઇડ્રોજન પરમાણુ અને Fe પરમાણુ સંતુલિત થયા નથી. હાઇડ્રોજન પરમાણુ શું કરવામાં બાકી રહેલા છે? એટલે હાઇડ્રોજન પરમાણુને આપણે પહેલા બેલેન્સ કરીશું. અહીંયા શું લખીશું? હાઇડ્રોજન પરમાણુ. કયો પરમાણુ? હાઇડ્રોજન પરમાણુ. H2 પરમાણુ પ્રક્રિયકમાં અને નિપજમાં. ચાલો, પ્રક્રિયકની અંદર હાઇડ્રોજન પરમાણુ પ્રક્રિયક અને નિપજમાં. પહેલા તો શરૂઆતમાં કેટલા હાઇડ્રોજન પરમાણુ છે તે જોવાના છે. શરૂઆતમાં
અને પ્રક્રિયાને સમતોલિત કર્યા બાદ, હું ફક્ત અહીંયા સમતોલિત લખું છું, બરાબર, પ્રક્રિયાને સમતોલિત કર્યા બાદ, ચલો તમારી પાસે આ રીતનું ઇક્વેશન છે ને, શું ઇક્વેશન છે? Fe પ્લસ 4H2O પ્રક્રિયા થઈને Fe3O4 પ્લસ અહીંયા 4H2O હમણાં છે ને, ભૂલી જવાને, H2, બરાબર. આ બધાને આપણે શેની અંદર પૂરેલા છે? બોક્સમાં. શેમાં પૂરેલા છે? બોક્સમાં. જો કોઈ પેલું નહીં ગતું રે, ના ગયું, જો પડે ખબર, બરાબર. આ બધાને શેમાં પૂરી દીધેલા છે? બોક્સમાં. હાઇડ્રોજન જુઓ, 4 દુ 8 હાઇડ્રોજન, એટલે પ્રક્રિયકમાં કેટલા લખીશું? 8. નિપજની અંદર હાઇડ્રોજનની સંખ્યા જુઓ કેટલી છે? ફક્ત 2 જ, તો નિપજની અંદર લખી દઈએ 2. ખબર પડે, બરાબર. હવે મારે આને શું કરવું છે? સમતોલિત કરવું છે. આ બાજુ 8, પેલી બાજુ 2, પેલી બાજુ મારે 2 લાવવા હોય તો કેટલા વડે ગુણું તો 8 આવે? કેટલા વડે ગુણું તો આવે? 4 વડે. તો ગુણ્યા કેટલા કરવા પડશે? અહીંયા 4. સમજ પડે છે, બરાબર. હવે 2 ગુણ્યા કેટલા કરીશું આપણે? 2 ગુણ્યા કેટલા કરીશું? 4, બરાબર. એટલે અહીંયા કેટલા મળી જશે આપણને? અહીંયા 8. તો મારે આની આગળ કેટલા લખવા પડશે? 4H2. કેટલા લખવા પડશે? 4H2. સમજ પડે? પાક્કું ને? જો ફરી એક વખત રિપીટ કરીએ, 4 દુ 8 હાઇડ્રોજન. જો સમતોલિત કરવા માટે 8 ને તો કોઈ વડે ગુણવાની જરૂર છે જ નહીં, કેમ કે એની પાસે છે જ. પરંતુ આની અંદર 4 દુ કેટલા થાય? 8 થાય. તો અહીંયા તો આપણને ખબર છે કેટલા વડે ગુણવાની જરૂર છે? 2 વડે, સોરી 4 વડે. એટલે આન્સર કેટલો આવશે તમારો? 8. સમજ પડે? આવડે ને? પાક્કું? દંડના દંડન, બરાબર. ચલો ત્યાર પછી સોપાન નંબર કયું આવશે? 5. ફરી એક વખત રિપીટ કરી જઈએ. સોપાન 1 માં શું જોયું? ખાનામાં પૂરી દીધા. બીજામાં શું જોયું? તત્વના પરમાણુની ગણતરી. ત્રીજા સોપાનમાં સૌથી વધારે સંખ્યા ધરાવતો પરમાણુ પસંદ કર્યો. કયો પરમાણુ હતો? ઓક્સિજન. ચોથામાં શું જોયું? હાઇડ્રોજન પરમાણુ. પાંચમામાં શું જોવાનું છે? તો જુઓ સમીકરણ અંદર આપણે જોયું કોને કોને બેલેન્સ કરીએ આપણે આગળ? ઓક્સિજન ને અને હાઇડ્રોજન ને. હજુ એક બાકી રહી ગયો ને. કોણ બાકી રહી ગયો? Fe. અને આપણે બાકી રાખવાનો નથી. શું જોયું બોલો? Fe પ્લસ કેટલા હાઇડ્રોજન લીધા? Fe પ્લસ 4H2O. આવું હતું આપણી પાસે સમીકરણ, બરાબર. રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે? Fe3O4 પ્લસ 4H2. આ રીતનું સમીકરણ હતું આપણી પાસે. હવે આમાં જોઈ શકો છો આયનની સંખ્યા કેટલી છે? 3. આ બાજુ આયનની સંખ્યા તમે જોઈ શકો છો ફક્ત કેટલી છે? 1 જ. તો આ બાજુ હું અહીંયા 3 લખી દઉં, હે ને? આ બધા ખાનામાં પૂરેલા જ છે ભાઈ, બરાબર. આ બાજુ આયનની સંખ્યા કેટલી લખાશે? 3. તો આવડે કે ના આવડે? હવે આ સમીકરણ બેલેન્સ થઈ ગયું છે. મેં કહી દીધું, તમે માની લીધું. પોસિબલ છે નહીં ને? તો જુઓ કઈ રીતે થાય. તો આને મારે સાચું માનવું નથી. એના માટે હું શું કરીશ? ગણતરી કરીશ. તો ગણતરી માટેનું સોપાન કયું આવશે? 6. 6થા નંબરના સોપાનમાં શું કરીશું? પરમાણુની ચકાસણી. શું કરીશું આપણે? પરમાણુની ચકાસણી. જુઓ 3 Fe છે. દેખાય કે નહીં દેખાતું? મોટા અક્ષરે છે, દેખાય જ ને કે 3 Fe. તો આ બાજુ Fe પણ કેટલા છે? 3. 4 દુ 8 હાઇડ્રોજન. 4 દુ 8 હાઇડ્રોજન. ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4. આ બાજુ ઓક્સિજનની સંખ્યા જોઈ શકો છો કેટલી છે? બંને બાજુ કેવા થઈ ગયા? એકદમ મસ્ત મજાના સરસ થઈ ગયા કે નહીં? તો દળ સંચયનો નિયમ તમને યાદ છે? દળ સંચયનો નિયમ શું કહેતો હતો? કે કોઈ પણ દ્રવ્યનું જ્યારે સર્જન થાય ત્યારે તેનું કોઈ પણ દ્રવ્ય બને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ત્યારે એનું સર્જન કે વિનાશ થતું નથી. જેટલા પ્રક્રિયક હાજર હશે એટલા જ નિપજ જોવા મળે. મતલબ એવું કહે છે કે જેટલા પ્રક્રિયકની અંદર પરમાણુ હોય એટલા જ નિપજની અંદર તમને પરમાણુ જોવા મળે. પડે છે ખબર? આવડે ને? ચલો ત્યાર પછી સમીકરણમાં બંને બાજુએ રહેલા પરમાણુની સંખ્યા સમાન છે. આ સમીકરણ થઈ ગયું તમારું સમતોલિત રાસાયણિક સમીકરણ. હવે આ આટલા બધા વિધિઓ જોઈ. એ કેટલી વિધિ જોઈ આપણે? 5 થી 5 વિધિ જોઈ કે 6 વિધિ જોઈ? 6 વિધિ જોઈ. કેટલી વિધિ જોઈ? 6 વિધિ. આ 6 વિધિને સમીકરણના બેલેન્સ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને કહેવામાં આવશે હિટ એન્ડ ટ્રાયલ વિધિ. કઈ વિધિ કહેવામાં આવે? હિટ એન્ડ ટ્રાયલ વિધિ. 1 માર્ક્સનો MCQ પૂછાઈ શકે. કોને કહેવાય હિટ એન્ડ ટ્રાયલ વિધિ? તો કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિ, જેને શેના તરીકે ઓળખવામાં આવે? હિટ એન્ડ ટ્રાયલ વિધિ તરીકે ઓળખવામાં આવે. પડી જાય એટલી ખબર.
આવડે કે ના આવડે? આવડે ને? ચલો ત્યાર પછી જુઓ, સોપાન નંબર 7 આપેલું છે તમને, પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી વખતે સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધુ અર્થસૂચક બને. મારે એને આખું માહિતી વાળું બનાવવું છે તો શું કરવું પડશે? તો કે વધારે અર્થસૂચક બને. જેમ કે વાયુ માટે શું લખવામાં આવશે? ગેસ. પ્રવાહી માટે શું લખવામાં આવે? લિક્વિડ. ઘન પદાર્થ માટે શું લખવામાં આવે? સોલિડ. અને જલીય દ્રાવણ માટે શું લખવામાં આવશે? એક્વિયસ. સમજ પડે? ચલો ફરી એક વખત, ઘન પદાર્થ માટે શું લખવામાં આવશે? સોલિડ. શું લખવામાં આવશે? સોલિડ. પ્રવાહી પદાર્થ માટે શું લખવામાં આવશે? વાયુ પદાર્થ માટે. અને આ એક છે શું ભાઈ? જલીય દ્રાવણ. કેવું દ્રાવણ? જેને શેના તરીકે ઓળખવામાં આવે? એક્વિયસ. આ જે જલીય દ્રાવણ છે એનો મતલબ એવું થાય કે પદાર્થને પાણીની અંદર શું કર્યું છે? ડાયલ્યુટ કર્યું છે. બરાબર? માની લો કે મીઠું છે, મીઠાને હું પાણીની અંદર ઓગાળી દઉં. બરાબર? મીઠાને હું શું કરું છું? પાણીની અંદર ઓગાળી દઉં છું. તો મીઠાને જે પાણીની અંદર ઓગાળવાની જે પદ્ધતિ છે, મીઠું આપણને ખબર છે દ્રાવ્ય થઈ જાય કે ના થઈ જાય? ડાયલ્યુટ નો મતલબ એવું થાય કે અંદર દ્રાવ્ય થઈ જાય, સંપૂર્ણપણે મીઠું ઓગળી જાય ને. તો આ તમારું થઈ ગયું એક્વિયસ જલીય દ્રાવણ. ખબર પડે? બરાબર? એ ઉપરાંત જેટલા પણ એસિડિક ફોર્મ આવશે એ બધા એસિડિક ફોર્મ પણ એક્વિયસ ફોર્મમાં જ આવશે. કયા ફોર્મમાં આવશે? એક્વિયસ ફોર્મમાં. યાદ રહે આટલું? પડે ને ખબર? ચલો કેટલા સોપાન જોયા આપણે? ટોટલ 7. કેટલા સોપાન જોયા? 7. પહેલા સોપાનમાં શું જોયું? બધાને શેમાં પૂરી દેવાના? પરમાણુઓને સોરી તત્વને શેમાં પૂરી દેવાના? ખાનામાં. બીજા સોપાનમાં શું કરીશું? પરમાણુની ગણતરી. ત્રીજા સોપાનમાં શું કરીશું આપણે? વધુ પરમાણુ ધરાવતા તત્વની પસંદગી. ચોથા સોપાનમાં શું કર્યું આપણે? હાઇડ્રોજનને બેલેન્સ કર્યું. પાંચમા સોપાનમાં આયર્નને બેલેન્સ કર્યું. છઠ્ઠા સોપાનની અંદર બધું જ બેલેન્સ થઈ ગયું તો એની આપણે શું કરી લીધી? ગણતરી. કે ભાઈ આ સાચું કહે છે કે ખોટું કહે છે, એવી આપણે ગણતરી કરી. અને સાતમા સોપાનની અંદર ભૌતિક અવસ્થા કઈ કઈ આવશે? ઘન, પ્રવાહી, વાયુ અને જલીય દ્રાવણ. સમજ પડે? હવે જુઓ, Fe છે, આયર્ન છે. આયર્ન લોખંડ કહેવાય કે ના કહેવાય? લોખંડ કહેવાય ને. તો લોખંડ માટે કયું ફોર્મ વપરાશે? સોલિડ. ઘન પદાર્થ. પ્રક્રિયા કોની સાથે કરે? તમને એવું થાય H2O તો પાણી થાય, પાણી એટલે તો ગેસ આપી દીધેલું છે, તો ખોટું છે. ના, ખોટું નથી. તમને મેં પહેલા લેક્ચરની અંદર કીધેલું, યાદ ના હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલો લેક્ચર જોઈ લેજો. પહેલા લેક્ચરમાં કીધેલું કે આયર્ન લોખંડ છે ભેજવાળી હવા સાથે પ્રક્રિયા કરે. કોની સાથે પ્રક્રિયા કરે? ભેજવાળી હવા સાથે પ્રક્રિયા કરે. એટલા માટે અહીંયા કયો સ્વરૂપ લેવામાં આવે? ગેસિસ ફોર્મ લેવામાં આવશે. બરાબર? ત્યાર પછી બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બનાવે છે? Fe3O4. જે આયર્ન છે, લોખંડ છે, તો પીગળી તો જવાનું નથી. હવા સાથે પ્રક્રિયા કરે તો કે પીગળી જવાનું? એ ના પીગળી જાય ને. તો અહીંયા સોલિડ સ્વરૂપ જ રહેશે. બરાબર? પ્લસ કયો વાયુ મુક્ત કરશે? કોણ જતું રહ્યું? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન વાયુ શું કરશે? મુક્ત કરશે. પડે ખબર? આવડે કે ના આવડે? ચલો ત્યાર પછી ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન આપેલું છે, દબાણ આપેલું છે, ઉદ્દીપક આપેલું છે, આ બધાને તીરની ઉપર અથવા નીચે લખવામાં આવે. ક્યાં લખવામાં આવશે? તીરની ઉપર અથવા નીચે. કોને કોને લખવામાં આવે? તો કે તાપમાન, દબાણ, ઉદ્દીપક. કોને કોને? તાપમાન, દબાણ અને ઉદ્દીપક. તાપમાન એટલે તો જે સૂર્યપ્રકાશનું તાપમાન મળે તે, અથવા તો કે ઉષ્મા તમે આપો એના દ્વારા જે તાપમાન મળે તે. તાપમાનથી તો તમે સૌ કોઈ પરિચિત છો. પછી બીજું આપી દીધેલું છે તમને દબાણ. હવાનું દબાણ લાગે કે ના લાગે? લાગે ને. બરાબર? ત્યાર પછી આપેલું છે આ એક ઉદ્દીપક. તમને એવું થતું હશે આ ઉદ્દીપક છે શું? કોને કહેવાય ઉદ્દીપક? તો ઉદ્દીપક એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં શું કરે છે? ભાગ લેશે. શું કરે? રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવશે અને આસાન બનાવશે. કેવી બનાવશે? ઝડપી બનાવશે અને આસાન બનાવે. પરંતુ રાસાયણિક પ્રક્રિયા પ્રત્યા બાદ નિપજની અંદર જોવા મળતા નથી. જેને શેના તરીકે ઓળખવામાં આવે? ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. હું વ્યાખ્યા આપું છું. 1 માર્ક્સની અંદર ઘણી બધી વખત ઉદ્દીપકની વ્યાખ્યા પૂછાય છે. જુઓ, કોને કહેવાય ઉદ્દીપક એટલે? ઉદ્દીપક એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવે. કેવી બનાવે પ્રક્રિયાને? ઝડપી અને સરળ. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાને કેવી બનાવશે? ઝડપી અને સરળ. પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. શું લખાશે? રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી.
જેને શેના તરીકે ઓળખવામાં આવશે? ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે પ્લેટિનિયમ, પેલેડિયમ છે, બરાબર છે, પેલેડિયમ છે, કોબાલ્ટ છે, નિકલ છે, આ બધા ઉદ્દીપક તરીકે કાર્ય કરશે. શેના તરીકે કાર્ય કરશે? ઉદ્દીપક તરીકે કાર્ય કરશે. રાસાયણિક પ્રક્રિયાને કેવી બનાવશે? ઝડપી, ત્વરિત બનાવે. પરંતુ રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજની અંદર તમને જોવા મળશે નહીં. સમજ પડે? એટલે ઉદ્દીપક શબ્દમાં ખબર પડી કે ના પડી? પડી ને?